પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ આયોજિત ભારતનું સૌથી મોટી સ્પર્ધા રાષ્ટ્રીય ક્વિઝનો ઝોનલ રાઉન્ડનું ભવ્ય આયોજન। 6 જિલ્લાઓ 53 તાલુકા ધોરણ 9 થી 12ના 600થી વધુ વિદ્યાર્થી અને ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક ડગલું। પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી સ્પર્ધા રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ક્વિઝનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રસ જગાવી તેમનું તર્કશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો રહ્યો હતો। ક્વિઝ સ્પર્ધામાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એમ કુલ 6 જિલ્લામાં 53 તાલુકાઓમાંથી ધોરણ 9 અને 10ના 332 વિદ્યાર્થીઓ તથા ધોરણ 11, 12ના 290 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે 53 તાલુકા કોઓર્ડિનેટર તથા 6 જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રોના સંયોજકની સક્રિય ઉપસ્થિતિ અને સહયોગ નોંધપાત્ર રહી હતી। ધોરણ 9 અને 10 માટે ઝોનલ રાઉન્ડમાં 29 જાન્યુઆરીના રોજ, ધોરણ 11 અને 12ના 30 જાન્યુઆરી 2026ના રોજ યોજવામાં આવ્યો હતો। ક્વિઝ સ્પર્ધાનું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિલિમ પરીક્ષા બાદ ટોપ વિજેતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ યોજાયો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હેતલબેન ઠાકોર તથા ડોક્ટર પિંકીબેન આર રાવલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત અન્ય આદરણીય વ્યક્તિઓ બાબુભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ, સાહરભાઈ વગેરે હતા। સ્ટુડિયો રાઉન્ડનું સંચાલન પ્રોફેસર આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું, જેમાં 6 જિલ્લામાં ટોચના 12 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી। ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડોક્ટર પૂનમ ભાર્ગવના સહયોગથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો। સમગ્ર આયોજન પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી તેમનો કૌશલ્ય વિકાસ કરવો એ પ્રકારની પ્રવૃત્તિઓમાં મુખ્ય હેતુ છે। કાર્યક્રમના અંતે ઝોનલ રાઉન્ડના વિજેતા ટીમોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।